પરંપરાઓ નિભાવવામાં આવી રહી છે। હોળી અને ધૂળેટીના તહેવારો પણ આવી જ એક પ્રથામાં જોવા મળી હતી। સમગ્ર દેશમાં લોકો પોતાના માન્યતા અનુસાર હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરે છે, ત્યારે વંથલી સોરઠના ધંધુસાર ગામે હોળી સાથે એક અલગ જ પરંપરાગત માન્યતા જોડાયેલી છે। ગામ લોકોની માન્યતા મુજબ રા માં એક દૈવીય શક્તિ છે, જે લોકોના કષ્ટ દૂર કરવામાં અને તેમની મનોકામના પૂર્ણ કરવામાં મદદ કરે છે। જે લોકોની મનોકામના પૂરી થાય તે લોકો હોળીના બીજા દિવસે ચહેરા પર રંગ લગાવી અજીબો ગજીબ વેશ ધારણ કરી રાનું રૂપ ધારણ કરે છે અને પછી ગધેડા પર બેસી ઢોલના તાલે આખા ગામમાં ફરે છે અને ઘરે ઘરે ગામની મહિલાઓ વરરાજાની જેમ ગધેડા પર સવાર થયેલ રાને પોખે છે। આ પરંપરા ધંધુસાર ગામ સાથે આઝાદી પહેલાથી જોડાયેલી છે અને ત્યારથી જ આ ગામમાં અનોખો રા ઉત્સવ મનાવવામાં આવે છે। અહીં અમે જ્યારથી નાના હતા ત્યારથી આ રાની પરંપરા જોડાયેલા છે। અમે જોતા અને એમ કરતા કરતા અમે પણ આમાં જોડાયા। આમાં લોકો પોતે પોતાના પુત્રની પ્રાપ્તિ માટે, પૌત્રની પ્રાપ્તિ માટે અથવા તો પ્રપૌત્રની પ્રાપ્તિ માટે માનતા કરે છે અને રાહ થાય છે। આ વર્ષે લગભગ 7-8 રાહ થયા છે અને આ બધા રાહ એટલે એક દિવસના વરરાજા, એને જેટલું રાજાને માન મળે એટલું જ એને માન મળે। અને આજે અમે ઘરે ઘરે જાહું, બાળકોને રાને લોકો પગે લગાડે એટલું એને માન સન્માન આપે અને એમાંથી જે લોકો લોકફાળો આપે એ ગાયો માટે અને એની નિરણ માટે અમે ઉપયોગ કરીએ। આ રાની પરંપરા અમારે વર્ષો જૂની પરંપરા है। હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે અમે રાની રવેડી કાઢીએ, અમે ગધેડી ઉપર રાને બેસાડીએ અને જે લોકોએ માનતા કરી હોય એ લોકો રાહ થઈ શકે।